રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃત પાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, જેમાં અંતરિયાળ આદિવાસી વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી 6 મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવા માટે નમો સ્વચ્છતા અભિયાનની સાથે અમૃત પાન અભિયાનનો પણ રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો। ગાંધીનગરથી યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે જિલ્લાના માટે ફાળવવામાં આવેલી 6 મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ મોબાઈલ હેલ્થ યુનિટ બાઇક આધારિત છે અને જે જિલ્લાના દુર્લભ અને અંતરિયાળ આદિવાસી વિસ્તારો સુધી પહોંચી લોકોને તેમના ગામે જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ, તપાસ, દવા અને આરોગ્ય માર્ગદર્શન ઉપલબ્ધ કરાવશે। આરોગ્ય સુવિધાથી વંચિત વિસ્તારો માટે આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, પોષણ અને પ્રાથમિક આરોગ્ય અંગે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલ અમૃતપાન અભિયાન અંતર્ગત બાળકોના પોષણ માટે માતાના સ્તનપાનની મહત્વતા અંગે જાગૃતિ લાવીને આરોગ્ય સુધારવા માટેના પ્રયાસોની પણ માહિતી આપવામાં આવી હતી। આજે સમગ્ર ગુજરાતની અંદર નમો સ્વચ્છતા અભિયાન અને સાથે જ અમૃતપાન અભિયાન યોજાયું છે, ત્યારે એના ભાગરૂપે છોટાઉદેપુરની અંદર પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે જ છોટાઉદેપુર જિલ્લાની અંદર ઊંડાણના વિસ્તારમાં મેડિકલ સારવાર મળે એ હેતુસર હેલ્થ યુનિટ બાઇકનું જે લોકાર્પણ કરવામાં આવ્યું। આ બાઇકોથી ઊંડાણના વિસ્તારમાં જ્યાં 4 વ્હીલ ન પહોંચી શકે ત્યાં ડૉક્ટરને પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે ગુજરાત સરકારને હું ખૂબ ખૂબ આભાર માનું છું। એમને છેવાડાના માનવીની પણ ચિંતા કરી અને આ અભિયાનની શરૂઆત કરાવી છે। ધન્યવાદ।